તમે જોઈ રહ્યા છો કે કૌશિકભાઈ સરદારાના પિતાશ્રીની 19મી પુણ્યતિથિ નિમિત્તે શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે જે રક્તદાતા છે તેનું સન્માન કરી રહ્યા છે. અને આખી જે ટીમ જે છે એ તમે જોઈ રહ્યા છો, અનેક સાધુ સંતો, મોહબ્બતસિંહ, અકબરી સાહેબ અને ખાસ કરીને જે બ્લડ દેનાર લોકો, જે થેલેસેમિયાના બાળકો માટે જે એમણે એક સંકલ્પ કર્યો છે. દીપકભાઈ બાબરિયાને પણ આપ નિહાળી રહ્યા છો. અને વિશ્વ હિન્દુ પરિષદની અંદરના કાર્યકરો, સાધુ સંતો, રણુજા મંદિરના મહંતશ્રી તેમજ મવૈયાના મહંતશ્રી અને કૌશિકભાઈ સરદારા અને જે સાધુ સંતો જે છે એણે પણ આ બ્લડ ડોનેશન કેમ્પમાં ખૂબ સક્રિય ભાગ લીધો. માધવભાઈ દવે અત્યારે અતુલડીયાને બહુ જ ભાવપૂર્વક ભેટી રહ્યા છે અને આ બધાનો પ્રેમ છે. દીપકભાઈ બાબરિયા અત્યારે પોતે બ્લડ ડોનેટ કરી રહ્યા છે. ખાલી દીપકભાઈ છે ને એક એવી વ્યક્તિ છે કે એને આ બહુ જ લાગણી છે લોકો પ્રત્યે. અને તમે આ ક્લિપને જોઈ રહ્યા છો અને આ એક એવી ઘટના છે કે જે બાળકોને બ્લડ નથી મળતું એના માટે એક સધિયારો પ્રયાસ શ્રીમદ રાજચંદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ અને વિનયભાઈ જસાણી સંચાલિત છે. તો અત્યારે આપે એમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે જે આ કાર્યક્રમ છે એને તમે નિહાળી રહ્યા છો. અને અત્રે દર્શિતાબેન શાહ પણ પધાર્યા છે, ભૂતપૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને ભૂતપૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા પણ પધાર્યા હતા. આપ નિહાળી રહ્યા છો કે બ્લડના દાતાઓ હોંશે હોંશે બ્લડ ડોનેટ કરી રહ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદના મંગેશભાઈ, રૂપારેલિયાભાઈ, જયંતિભાઈ સરદારા અને આ આખી ટીમ બધાને જ્યારે પ્રોત્સાહિત કરે, અદ્ભુત છે વાત.